જય શ્રી રામ મિત્ર. તો આપણે પહોંચી ગયા છે ભરકેશ્વર મહાદેવજીના મંદિરે આપણા ફેમિલી સાથે. આપણે ભરકેશ્વર મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છે. દ્વારકાધીશના મંદિરેથી થોડેક દૂર નજીક છે. તો તે આપણે ભરકેશ્વર મહાદેવના મંદિરે ફરી પાછા આવી ગયા છે. અત્યારે ચોમાસું છે, દરિયો જો કેટલો તોફાની છે આપણે જોઈ રહ્યા છે. કેટલો મોજો અધર આવે છે, તો દરિયો તોફાની છે. અત્યારે દરિયાની નજીક જવાનું મનાય છે. સિક્યુરિટી પણ જો આપણે ના પાડે છે જવાની. આપણે ભગવાનના દર્શન કરી ફરી આપણે રિટર્ન થવાના છે. તો આપણે ફરતું વ્યૂ જોશું અત્યારે કે દરિયો કેટલો તોફાની છે. મહાદેવની શિવલિંગ સામે દેખાય છે. ભરકેશ્વર મહાદેવની શિવલિંગ છે. જોઈએ દરિયો કેટલો તોફાની છે. અત્યારે ચોમાસાનો સમય છે, આપણે જોઈએ જ છે. અત્યારે આપણે એન્ટ્રી નથી જવાની. ભગવાનને દર્શન કરવા માટે જવા દે છે, પણ તેને ફક્ત ક્યાં જવાનું છે દરિયા કિનારા પાસે તે જવાની મનાય છે. સિક્યુરિટી છે, પોલીસ ખાતું પણ છે, એટલે આપણે તે જવાની મનાય છે. દૂરથી આપણે તે વ્યૂ લઈ શકીએ છીએ, પણ તે નજીક જઈ નથી લેવાનું મનાય છે. પોલીસ લોકો છે ત્યાં આવે છે. જ્યાં મહાદેવજી દર્શન કરીશું આપણે શિવલિંગના. ભરકેશ્વર મહાદેવ સામે છે. ભરકેશ્વર મહાદેવ છે. આ તેમના પૂજારી છે. દર્શન કરી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. હવે આપણે અહીંયાથી શિવલિંગના દર્શન કરી લેશું. પછી આપણે અહીંયાથી ફરી આપણે રિટર્ન થઈ જશું. અહીંયાથી આપણે આગળ જશું બીજા દર્શન કરવા. આગળ દર્શન કરવા જવાના છે અહીંયાથી. તો આપણે જઈએ અહીંયાથી આગળ. ભરકેશ્વર મહાદેવનું ફરતું વ્યૂ લઈએ છે આપણે. તો આ મહાદેવ શિવલિંગ પાસે આપણે પહોંચી ગયા છે. હર હર મહાદેવ. અત્યારે આપણે મહાદેવને દર્શન કરીશું. હર હર મહાદેવ, જય શિવ શંભુ. હવે આપણે અહીંથી દર્શન કરી લીધા છે. ફરી પાછા આપણે જે આગળ જે મંદિર છે ત્યાં જઈશું. ત્યાં જશું ત્યાં જઈને આપણે જઈશું. જય ભોલેનાથ. હવે આપણે પહોંચી ગયા છે રૂકમણીજીના મંદિરે. દ્વારકાધીશથી થોડેક દૂર નજીકમાં. એટલે દ્વારકાધીશ જવાનું, ભરકેશ્વર મહાદેવે જવાનું, પછી આપણે રૂકમણીજીના મંદિરે જવાનું છે. આ ફરતું રૂકમણીજીના મંદિરનું વ્યૂ છે. તો પબ્લિક છે ત્યાંથી પ્રવેશ કરીને મંદિર તરફ જાય છે. મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે આપણે બહારથી વ્યૂ લઈએ છીએ. રૂકમણીજીનું મંદિર છે જે દ્વારકાધીશથી વિસાઈ ગયા છે, તે અહીંયા આવીને બેસી ગયા છે. તેમનું મંદિર છે રૂકમણીજી. તેમની પાછળનું વ્યૂ છે. કેટલા લોકો બહારથી જોવા આવે, દર્શન કરવા આવે છે રૂકમણીજીના. આપણે જોઈ જ રહ્યા છે બસો છે, ગાડીઓ એટલી છે. દૂર દૂરથી બધા દેશોમાંથી, એટલે કે બધા રાજ્યોમાંથી લોકો આવે જ છે દ્વારકાધીશના દર્શન કરવા. અને રૂકમણીજીના દર્શન તો કરવાના જ. ત્યાં બસો કેટલી છે, ગાડીઓ એટલી પાર્કિંગમાં છે. આ બધો પાર્કિંગ એરિયો છે ને એક રોડ પણ છે. અહીંથી તમે સીધા જાય એટલે દ્વારકાધીશના મંદિરે આપણે જઈએ છીએ. આપણી સાથે છે બધા, તે બધા દર્શન કરવા અંદર ગયા છે. આપણે
આપણે પાર્કિંગમાં છે. તો હવે આપણે પહોંચી ગયા છે સિગોતર માતાજીના મંદિરે, જે દરિયા કિનારે આવેલું છે. જે હર્ષદ માતા દ્વારકા રોડ છે, દ્વારકાધીશનું મંદિરનો જે હાઈવે છે એની 3 કિલોમીટર દૂર જ છે સિગોતર માતાજીનું મંદિર, જે દરિયા કિનારે છે તે. તો આપણે અહીં ફરી પાછા દર્શન કરવા માતાજીના પહોંચી ગયા છે. તો હવે આપણે ફરતું વ્યૂ પાછું અહીં પણ લેશું, આ માતાજીના દર્શન કરશું. સિગોતર માતાજીના દર્શન કરી પછી ફરી પાછા આપણે મંદિરની પાછળનું વ્યૂ લેશું, જે દરિયા કિનારાનું. આપણે હમણાં થોડો સમયમાં જ અમને આવ્યા હતા, એટલે કે 15-20 દિવસ થયા આપણે આવ્યા હતા એને. ફરી પાછા આપણે દર્શન કરવા સિગોતર માતાજીના પહોંચી ગયા છે. આજે પાછળથી આપણે મંદિરને પાછળથી ફરતો દરિયાનો વ્યૂ લઈએ છીએ, એટલે સમંદરનો વ્યૂ આપણે લઈએ છીએ. ફરતો વ્યૂ છે મંદિરનો. સામે છે તે બેસવાની જગ્યા છે, આ પૂજારીનું મકાન છે. આ મંદિરની અંદરથી આપણે રહીએ છીએ. હવે આપણે ફરી પાછા આપણે દરિયા કિનારે જશું. આપણા મિત્ર છે. તો દરિયા કિનારે છે, આખો મંદિરની આગળથી આપણે વ્યૂ લીધેલું છે. હવે દરિયા કિનારે આવી ગયા. દરિયો એટલે તોફાની જ છે. વરસાદ જેવું વાતાવરણ છે. ચોમાસાનો સમય છે, એટલે દરિયા કિનારે જવા જેવું છે નહીં. રિસ્ક ન લેવાય દરિયા પાસે જવાનું, કે મોજો ગમે ત્યારે આપણે એની પાસે પહોંચી જાય. મંદિરનો પાછળનો વ્યૂ છે. તો આપણા મિત્ર છે બધા, ફેમિલી છે મિત્રના. સિગોતર માતાજીનું મંદિર. હવે આપણે સિગોતર માતાજી સીધા આવી ગયા છે મોગલ ધામ, એટલે કે ઓખા મોગલજી માતાજીનું મંદિર છે. તે મોગલ માતાનું જન્મસ્થળ જ્યાં આપણે પહોંચી ગયા છે. ચાલો આપણે અંદર જશું. આ તેનું પાર્કિંગ એરિયા છે. આપણી ગાડી છે, આમાં આવ્યા ગાડીમાં. ચાલો મંદિરની અંદર આપણે એન્ટર થઈ ગયા છે. સામે દેખાય છે તે માં મોગલમાનું મંદિર છે. ભીમરાના ગામની અંદર માં મોગલમાનો જન્મ થયેલો હતો. તે આ ભીમરાના ગામ છે, જે મોગલધામ કહેવામાં આવે છે. સામે દેખાય છે ત્યાં જમવાનું મળે છે, આપે પ્રસાદી આપે છે. એટલે આ માં મોગલ. અહીંયા ચાની પ્રસાદી આપણે આપે છે. આ મોગલ માતાજીનું મંદિર છે. તો આપણે મોગલ માતાજીના મંદિરની અંદર જઈને માના દર્શન કરીશું. ચાલો, સામે દેખાય છે તેમાં મોગલ માતા છે. મોગલ માતાજીનું જન્મસ્થળ. બોલો જય મોગલ માં. આપણા મિત્ર પ્રતાપભાઈ, હનુમાનજી દાદા. મોગલમાં સામે દેખાય છે.